ગણેશાય નમઃ. રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. ભક્તો, આજે આપણે જન્માષ્ટમીના વ્રતની વિધિ અને વ્રત કથા સાંભળવા જઈ રહ્યા છીએ. જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે મારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે. ધન્યવાદ. કનૈયાની જન્મકથા પણ અનોખી છે. કૃષ્ણ ભગવાનની લીલાઓ વિશે આપણે સૌ જાણીએ છીએ. તેમની લીલાઓ તો તેમના જન્મથી જ શરૂ થઈ ગઈ હતી. તેમનો જન્મ પણ અનોખી રીતે થયો હતો. એકના ખોળે જન્મ્યા તો બીજાના ખોળે ઉછર્યા. પવિત્ર શ્રાવણ મહિનાની વદ આઠમની મધરાતે યુગ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી ઉપર અવતર્યા હતા. આ પવિત્ર દિવસે ઉપવાસ કરવામાં આવે છે, તેમજ શ્રી કૃષ્ણનો મહિમા સાંભળવામાં આવે છે, શ્રદ્ધાથી સ્તુતિ કરવામાં આવે છે. ત્યારબાદ મધરાતે શ્રી કૃષ્ણ જન્મના દર્શન કરી પ્રસાદ વહેંચવામાં આવે છે અને બીજા દિવસે પારણા કરાય છે. શ્રાવણ વદ અષ્ટમીને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કહે છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ મનાવવામાં આવે છે. આ તિથિની ઘનઘોર અંધારે અડધી રાતને રોહિણી નક્ષત્રમાં મથુરાના જેલમાં વાસુદેવની પત્ની દેવકીના ગર્ભથી ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો હતો. આ તિથિ એ શુભ સમયની યાદ અપાવે છે અને આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની જન્મ સંબંધી કથા સાંભળવામાં આવે છે. મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો. તેને પવનરેખા નામે રાણી હતી. એક દિવસ તે પોતાની સખીઓ સાથે વન વિહાર કરવા ગઈ. ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો. તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી. રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો. પવનરેખા કાંઈ સમજી નહીં ને તેને ગર્વ રહ્યો. આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો. 9 મહિને રાણીને પુત્ર જન્મ્યો. તેનું નામ કંસ રાખવામાં આવ્યું. આ કંસ કાળનેમીનો અવતાર હતો. કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા. 8 વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલ્લયુદ્ધ કરીને જીત્યો. આવો તે બળવાન હતો. કંસના કાકા દેવકને એક પુત્રી હતી. તેનું નામ દેવકી હતું. કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી. દેવકી સમજણી થતાં વાસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન કર્યા. આજે કંસના આનંદનો પાર ન હતો. તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો. રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ કે હે કંસ, આ દેવકીનું 8મું બાળક તારો વધ કરશે. આટલું સાંભળતા કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ. તેને થયું, જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે. તેણે ઝટ કરીને ખડગ કાઢ્યું અને દેવકીને મારવા ગયો. ત્યાં વાસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું? તેને જેટલા બાળકો જન્મશે તેટલા હું તમને આપીશ. વાસુદેવની વાત કંસને ઠીક લાગી. પાછો ઘડીકમાં તેનો વિચાર ફર્યો કે કદાચ વાસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભો કરું. જટ તેણે રથ પાછો મથુરા હકારી મૂક્યો અને પોતાના બહેન બનેવીને કારાગૃહમાં પૂર્યા. કંસના પિતા ઉગ્રસેન કંઈ હા ના કહે તે પહેલાં તેમને ગાદી ઉપરથી ઉઠાડી મૂક્યા અને કારાગૃહમાં બંદી બનાવી દીધા. આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો. પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ. થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો. કંસને આ વાતને જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી છૂટવી લીધો અને પથ્થર પર પછાડી મારી નાખ્યો. આમ દેવકીના એક પછી એક 6 પુત્રોનો કંસે વધ કર્યો.
આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાઈ રહી હતી. દૈત્યોનો ત્રાસ સહન ન થતા પૃથ્વી બ્રહ્માના શરણે ગઈ. બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેના દુઃખનું નિવારણ જણાવ્યું. દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યા. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયા બન્યા છે. દેવકી 7મી વાર સગર્ભા થઈ. તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો, પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વાસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો. રોહિણીને 9 માસે પુત્ર જન્મ્યો. તેનું નામ રામ પાડ્યું. રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો, તેથી તે બળરામ કહેવાયા. બળરામ શેષા અવતાર ગણાય છે. દેવકી 8મી વાર સગર્ભા થઈ. ગોકુળમાં નંદરાજ વાસુદેવના પરમ મિત્ર હતા. તેને જશોદા નામે પત્ની હતી. તે પણ આ જ સમયે સગર્ભા હતી. તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો. દેવકીને વાસુદેવ કારાગૃહમાં હતા. તેવામાં શ્રાવણ મહિનાની 8મની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો. પુત્ર જન્મતાની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશમાં વાસુદેવે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા. વાસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા. વાસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી. તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉખાડા રહી ગયા હતા. દીવાના પ્રકાશમાં ચોકીદારો પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા. વાસુદેવ સાવધ થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેણે નિશ્ચય કર્યો. તેઓએ બાળક શ્રી કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડીમાંથી મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા. તેઓ યમુના નદીના કાંઠે આવ્યા. યમુનામાં પાણી ખૂબ વાટા લઈ રહ્યું હતું. આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હતો. તેમણે ગમે તે સંકટોનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો. સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો. ઘૂઘવાતી યમુનાએ જાણે શાંત બની ગઈ. વાસુદેવ ક્ષેમ કુશળ ગોકુળમાં નંદરાજાના ઘરે ગયા. તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું. જશોદાને ત્યાં આ જ સમયે એક કન્યાનો જન્મ થયો હતો. એ જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે, એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વાસુદેવને આપી. તેની શ્રદ્ધા હતી કે તે કન્યા છે એટલે કંસ નહીં મારે. વાસુદેવ કન્યાને લઈને કારાગૃહમાં પહોંચી ગયા. વાસુદેવે કન્યાને દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કહી. કારાગૃહના બારણા બંધ કરી દીધા. વાત સાંભળી દેવકીને નિરાત વળી. સવારે કંસને ખબર પડતા એ જ ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકને માગણી કરી. વાસુદેવે વિનંતીપૂર્વક કહ્યું કે રાજન, દેવકીને પુત્રી જન્મી છે. પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે. કંસે કહ્યું કે વાસુદેવ, તમારું કહેવું ખરું છે, પરંતુ બતાવો તો ખરા. વાસુદેવે વહાલથી કન્યાને કંસના હાથમાં આપી. કંસ કન્યાને જોઈને ખડખડાટ હસી પડ્યું અને બોલ્યો, વાસુદેવ, હું કંઈ મૂર્ખો નથી કે હાથે કરીને કૂવામાં પડું. આમ કહી નિર્દય કંસે કન્યાને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી. પણ આ શું? કન્યા અદર્શ થઈ ગઈ અને જતા જતા બોલી કે કંસ, ઈશ્વર લીલા તો સમજી શકે. મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી, પણ મૂર્ખ તારો શત્રુ બાળરૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે. આ દેવવાણી સાંભળી ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો. તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું.
પૂતના માસે રૂપે નંદરાજાના ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહળ વિષ ચોપડી કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોળામાં લીધા. પરંતુ કૃષ્ણે પોતાના બદલે નાગને સ્તનપાન કરાવ્યું. ઘડીકમાં પૂતના મૃત્યુ પામી. કંસની આખી યોજના ફોગટ ગઈ. ત્યાર પછી કંસે બકાસુર, ઘેનુકાસુર, કેશી, અઘાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા, પરંતુ કૃષ્ણે તે બધાનો નાશ કર્યો. કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી. છેવટે તેણે અક્રૂરજીને રથ લઈ કૃષ્ણને તેડવા મોકલ્યા છે. ગોપીઓની વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા. અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી. કૃષ્ણ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો તે વેળા કંસે કુવંગ યાપીડ નામના મદોન્મત હાથીને છૂટો મૂક્યો. હાથીને પોતાના સામે ઘસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંતુશળને ઉખાડી લીધો અને એ જ દંતુશળના ફટકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો. ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી. તેણે ચારુણ અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલ્લયુદ્ધ લડવાનો શ્રી કૃષ્ણને આગ્રહ કર્યો. શ્રી કૃષ્ણે મલ્લયુદ્ધનો પડકાર ઝીલી લીધો. આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું, કૃષ્ણને મારવાનું કાવતરું ઘડ્યું હતું. કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા. યુદ્ધનો આરંભ થયો. વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા, છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમપુરી પહોંચાડી દીધા. કૃષ્ણમાં આવો અપૂર્વ બળ જોઈને કંસ ધ્રુજી ગયો, છતાં જાણે વહાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો. કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાશમાં જકડી લીધા. કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા. કંસ બળપૂર્વક દબાવે તે પહેલાં તો કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. કંસ મોસા ખાઈ ધરતી પર ઢળી પડ્યો. કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠા અને મુષ્ટિ પ્રહારોથી તેનો પ્રાણ લીધો. કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય એમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણના જયધ્વનિથી રાજભુવન ગાજી ઉઠ્યું. કંસને મારી કૃષ્ણ કારાગારમાં ગયા. પોતાના માતા પિતાને મુક્ત કર્યા. દેવકી અને વાસુદેવ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા. તેમના આનંદનો પાર રહ્યો નહીં. કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધન મુક્ત કરી રાજ્યલોભ રાખ્યા વિના કૃષ્ણે તેમને ફરીથી સિંહાસને બેસાડ્યા. ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી. મહાભારતના યુદ્ધ વેળા તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળબુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કરાવ્યો છે. જન્માષ્ટમીનું વ્રત સુખ, સમૃદ્ધિ, સંતતિ અને સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા. મિત્રો, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.